આ વિડીયોમાં તમારી ધાર્મિક લાગણી દુભાય એવી શક્યતા છે, એટલે જો તમે ધાર્મિક રીતે સેન્ટિમેન્ટલ હો તો આ વિડીયો ના જોવો એવી મારી વિનંતી છે. પણ હકીકત એવી છે કે દુનિયાની કોઈ પણ સંસ્કૃતિમાં તમે 7 વારના નામ લઈ લો ને તો એ વારના નામ ભલે અલગ હોય પણ એમનો ક્રમ એક સરખો છે, કેમ કે એની પાછળનું જે લોજિક છે ને એ વિજ્ઞાન છે, જે બધે એક સરખું છે. આ જે 7 વારના નામ છે ને એ રાત્રે નરી આંખે આકાશમાં દેખાતા 7 અવકાશી પિંડોના આધારે નક્કી કરવામાં આવેલા છે. અને જે 7 અવકાશી પિંડો છે એ સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ છે. પણ આપણા જે વારના નામ છે એ આ ક્રમમાં નથી, કેમ કે વારના નામ છે ને એ એમના અવકાશી સ્થાનના હિસાબે નથી, પણ પૃથ્વી ઉપરથી દેખાતા આ અવકાશી પિંડોની ગતિના આધારે છે. એટલે જો આ અવકાશી પિંડોની ગતિને આધારે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ ને તો એ શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચંદ્ર એ પ્રમાણે ક્રમ બને. એટલે શનિ સૌથી ધીમો છે અને ચંદ્ર સૌથી ફાસ્ટ છે. પણ આપણા જે વારના નામ છે એ તો આ ક્રમમાં પણ નથી. એનું કારણ એ છે કે ભારતના ખગોળશાસ્ત્રએ એક દિવસને 24 સરખા ભાગમાં વહેંચી નાખેલો છે અને આવા દરેક ભાગને એક હોરા કહેવાય. અને બીજી બાજુ આપણું જ્યોતિષશાસ્ત્ર એવું માને છે કે દિવસનો આ જે દરેક હોરા છે એના ઉપર આજે 7માંથી કોઈ એક અવકાશી પિંડનો પ્રભાવ હોય છે. એટલે દિવસના પહેલા હોરા ઉપર જે અવકાશી પિંડનો પ્રભાવ હોય ને એ પિંડના આધારે એ દિવસનું નામ નક્કી થાય. માની લો કે આજનો આ દિવસનો પહેલો હોરા છે એના ઉપર સૂર્યનો પ્રભાવ છે, તો આજનો દિવસ થશે રવિવાર, કેમ કે સૂર્યનું બીજું નામ છે રવિ, જેવી રીતે ચંદ્રનું બીજું નામ સોમ છે. હવે એક દિવસમાં 24 કલાક હોય અને અવકાશી પિંડો 7 છે, તો 7 તેરી 21 એમ ગણીએ તો એક દિવસમાં 3 ચક્ર પૂરા થાય અને ચોથા ચક્રના 3 હોરા જાય એટલે એ દિવસ પૂરો થાય અને ચોથા હોરાથી એ પછીનો દિવસ શરૂ થઈ જાય અને એ ચોથા હોરા ઉપરથી આવતીકાલના દિવસનું નામ નક્કી થાય. આમ ચોથા ચક્રનો જે ચોથો પિંડ હોય એ આવતીકાલના દિવસનું નામ નક્કી કરે, પણ જો એમ 4 ચક્રોની ગણતરી ના કરવી હોય તો આજના દિવસનું નામ જે પિંડ ઉપરથી હોય એ પિંડથી ચોથા પિંડ ઉપર જાઓ અને એ તમને આવતીકાલના દિવસનું નામ આપશે. માની લો કે આજનો દિવસ મંગળવાર છે, તો એના માટે જે જવાબદાર પિંડ છે એ મંગળ છે. મંગળથી તમે 4 સ્ટેપ આગળ વધો એટલે તમને બુધ મળે, તો આવતીકાલનો દિવસ છે એ બુધવાર થશે. હવે અહીંયા જ્યોતિષશાસ્ત્ર મુજબ હોરા ઉપર જે પ્રભાવની વાત છે ને એ કોઈ વૈજ્ઞાનિક માહિતી નથી, એ માત્ર એક સંકલ્પના છે. એટલે તમે આકાશમાં જોઈને એવું નક્કી ના કરી શકો કે આજે કયો દિવસ છે, પણ આ તો પહેલા વારનું નામ નક્કી થઈ ગયું એ પછી આ નિયમ મુજબ એ ચક્ર હાલ્યા કરે છે. હવે જો તમે આ વિડીયો એ રાહમાં જોયો હોય કે આમાં આપણી ધાર્મિક લાગણી દુભાઈ એવું શું છે, આમાં તો બધી બાજુ આપણા વખાણ જ છે, તો લાગણી દુભાઈ એવી વાત હવે આવે છે કે આજે 7 દિવસની ગણતરીની પ્રથા છે ને એ મૂળ ભારતની પ્રથા નથી. આ પ્રથાનો ઉદ્ભવ જે તે સમયે મેસોપોટેમિયામાં થયેલો, કે જે આજે ઈરાક તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ ઈરાકના મુસાફરો, ત્યાંના વેપારીઓ સાથે આ પ્રથા ભારતમાં આવી અને અહીંયા એ ચલણમાં આવી. એ પહેલાં ભારતમાં આ 7 દિવસની ગણતરીની સંકલ્પના નહોતી. આપણે અહીંયા દિવસની ઓળખાણ કઈ રીતે થતી કે ચંદ્ર કયા નક્ષત્રમાં છે અને અંધારિયાનો કે અજવાળિયાનો કેટલામો દિવસ છે. માની લો કે આપણે વાલ્મીકી રામાયણનું ઉદાહરણ લઈ લઈએ, તો વાલ્મીકી રામાયણમાં રામના જન્મ માટે એવું કીધું છે કે રામનો જ્યારે જન્મ થયો ત્યારે ચૈત્ર સુદ નોમ હતી અને ચંદ્ર છે એ પુનર્વસુ નક્ષત્રમાં હતો, પણ વાર કયો હતો ને એ નથી કીધું. હવે આ કોઈ એક્સેપ્શન નથી. તમે રામાયણ, મહાભારતના કોઈ પણ અગત્યના પ્રસંગો લઈ લો, તમને કોઈ પણ જગ્યાએ વારનો ઉલ્લેખ નહીં મળે, કેમ કે વારની પ્રથા એ ભારતની પ્રથા છે જ નહીં. જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હો તો પ્રોફાઇલને ફોલો કરો, અને જો યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.